નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે જે લોકો માટે ઉપયોગી થશે. તો ચાલો જાણી લઈએ શું નિર્ણય લીધો. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા 30 જૂન 2025ના રોજ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સોસાયટીઓમાં એલોટમેન્ટ લેટરથી થતા શેર ટ્રાન્સફરમાં 20% સ્ટેમ્પ ડ્યુટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનની તબદીલીને પણ 80%નો ફાયદો થશે. તો ચાલો એક અહેવાલ જોઈ લઈએ. હાઉસિંગ સોસાયટીઓના શેર સર્ટી એલોટમેન્ટ લેટરથી એપ્રિલ 27, 1982 પછીના ઘરની ફાળવણી પરની સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થશે. અમદાવાદમાં અંદાજે 32થી 35 હજાર આવી સોસાયટીઓ, પ્રત્યેકમાં 12 થી 15 યુનિટ લેખે ગણીએ તો ખૂબ મોટી છૂટ કહી શકાય. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક હેઠળ છૂટછાટ આપવામાં આવશે. હાઉસિંગ સોસાયટીઓ અને એનટીસીએ શેર સર્ટિફિકેટ એલોટમેન્ટ લેટરથી કરેલા ઘરની ફાળવણી પરની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહતની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે. આ અંગેનું જાહેરનામું પણ આગળ તમને બતાવ્યું એ પાડવામાં આવ્યું છે. તો અહીં સમજાવવામાં પણ આવ્યું છે કે 80% રાહત. અગાઉ જેમણે 50,000 ભરવાના થતા હતા તેમણે માત્ર હવે 10,000 ભરવાના થાય. શેર સર્ટિફિકેટ કે એલોટમેન્ટ લેટર હોય તો દર મહિને 2% લેખે વ્યાજ લાગે. એપ્રિલ 25ના સુધારા મુજબ ધારો કે 10,000 ડ્યુટી ભરવાની થતી હોય તો ખૂટતા સમય માટે 2% માસિક વ્યાજ મુજબ ગણતરી કરીએ તો બાય ડિફોલ્ટ ડ્યુટી 4 ગણી થાય. ખૂટતી ડ્યુટી માટે દસ્તાવેજ રજૂ થાય તો દસ્તાવેજ કર્યાની તારીખથી પ્રત્યેક મહિને લેખે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 2% દંડની જોગવાઈ હતી. પરંતુ કોઈપણ સંજોગોમાં દંડની રકમ બાકી સ્ટેમ્પ ડ્યુટીના 4 ગણાથી વધુ ના થવી જોઈએ. સરકારે રાહત સ્ટેમ્પ ડ્યુટીમાં ખૂબ જ મોટી રાહત આપી છે. દાખલા તરીકે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી 10,000, મહત્તમ 4 ગણો દંડ 40,000, અગાઉ ભરવાના થતા હતા 50,000. સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહતથી હવે કેટલા ભરવાના થાય? 2,000. 2,000 સ્ટેમ્પ ડ્યુટી પર 4 ગણી પેનલ્ટી 8,000. હવે ભરવાના થાય છે 10,000. બીજું કે રાહત સ્ટેમ્પ ડ્યુટી પર રાહત અપાય છે સ્ટેમ્પ ડ્યુટી ઉપર, પરંતુ તેના પર લાગતી પેનલ્ટી પર કોઈ રાહત અપાઈ નથી. તો આ હતા મહત્ત્વના સમાચારો. થેન્ક યુ. આભાર.